નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંગરોળના તરસાડી ગામની હદમાં આવેલ જીઈબી તરસાડી રોડ પર ઘન કચરાનો નિકાલ થાય છે। તરસાડી નગરપાલિકાના વિસ્તારમાંથી આવતો કચરો આ રસ્તા પર ઠાલવવામાં આવે છે, ત્યારે હાલ તરસાડી નગરપાલિકાનું ગટરનું પુરાણ થઈ રહ્યું છે। વિકાસ તો જાણે ગાંડો થયો હોય એવું લાગી રહ્યું છે। હંમેશા ગટર કે કોઈ પુરાણ કરવાનું હોય તો માટીનો ઉપયોગ થાય છે, જ્યારે અહીં તો તરસાડીવાળા વિકાસમાં કચરો પૂરી કરી રહ્યા છે, ત્યારે માટીના પૈસાનો બચાવ થાય છે। અધિકારીને ટેલિફોનિક પૂછતા અધિકારીઓ ખોખો રમતા નજરે પડ્યા હતા। કોઈ પણ પુરાણમાં ઘન કચરો નાખી પુરાણ કરવું કેટલું યોગ્ય છે? ઘન કચરાનો ઉપયોગ ગટરના પુરાણ માટે થાય તો પુરાણ કેટલે અંશે યોગ્ય થશે? તરસાડી નગરપાલિકા દ્વારા વિકાસના કાર્યોમાં ઘન કચરો કોઈ પુરાણ માટે ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય એવું સૂત્રના આધારે જાણવા મળ્યું છે। તરસાડી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જાણે ભ્રષ્ટાચારમાં પીએચડી કરી હોય એવું લાગી રહ્યું છે। પ્રજાનો વિરોધ હોવા છતાં નગરપાલિકાના પદાધિકારીઓ જાણે મનમાની કરતા હોય એવું લાગી રહ્યું છે। હું એક જાગૃત નાગરિક કામદાર એકતા સંઘના મુખ્ય સંયોજક શ્રી રાજેન્દ્રસિંહ માનસી ઠાકોર, હાલમાં જે તકલીફ ઊભી થઈ છે, જે તરસાડીનો જૂનો રોડ છે 66 કેવી રોડ, કે જ્યાં ગટરનું કામ ચાલુ હતું, તો ત્યાં નગરપાલિકાના શાસકો દ્વારા ખાડા ખોદી એ માટી સગે વગે કરવામાં આવી અને ત્યારબાદ એ જે ગટર છે તેને પૂરવા માટે ગંદા કચરા, જે ઘરનો ગંદો કચરો છે તેનાથી એ આખી જગ્યા પૂરવામાં આવે છે, જે વરસાદના રૂપે ફરીથી એ ગટર બ્લોક થવાની શક્યતા છે। અને આ ઘરનો ગંદો કચરો છે તો આ ચોમાસામાં આપણે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા રહેલી છે। તો આ બાબતે તરસાડી નગરપાલિકાના શાસકો જેમ બને તેમ આ પ્રશ્નોનું સોર્ટ આઉટ લાવવા વિનંતી છે, એક જાગૃત નાગરિક।